ગરમીની સિઝનમાં અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ તો આપણે ખાતા જ હોઈએ છીએ, ઘરે પણ બનાવીએ અથવા તો બહારથી પણ લાવતા હોઈએ. હેલો એવરીવન, હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો આજે આપણે બનાવીશું કોઈ પણ પ્રકારના કન્ડેન્સ મિલ્ક કે પછી વ્હીપિંગ ક્રીમનો ઉપયોગ કર્યા વગર કે વધારે સમય દૂધને ઉકાળ્યા વગર મટકા આઈસ્ક્રીમ. જરૂરથી બનાવજો, બહારનો પણ ભૂલી જાઓ, એટલો સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. એકદમ સરળ રેસીપી છે, છેલ્લે સુધી ફોલો કરજો તો સરસ મજાનો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે તમારો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે અહીંયા મેં ટોટલ 500 ml દૂધ લીધું છે. ફૂલ ફેટ દૂધ હોય એવું લેવાનું છે આઈસ્ક્રીમ બનાવવા માટે, તો જ તેનું રિઝલ્ટ એકદમ સરસ આવશે. એ જ 500 ml દૂધમાંથી મેં 1 કપ દૂધ અલગ લીધું છે એક બાઉલમાં, અને 3 ટેબલસ્પૂન જેટલું દૂધ લીધું છે અને 1 કપ મિલ્ક પાવડર લીધો છે. હવે 3 ટેબલસ્પૂન જેટલું દૂધ છે તેમાં થોડું કેસર ઉમેરી તેને મિક્સ કરી દેવાનું છે, એટલે કેસરની ફ્લેવર સરસ રીતે દૂધમાં આવી જશે. અને 1 કપ જે દૂધ રાખ્યું છે એમાં જે આપણે મિલ્ક પાવડર લીધો છે એ થોડો થોડો કરીને ઉમેરી દેવાનો છે અને મિક્સ કરતા જવાનો છે. મિલ્ક પાવડર અહીંયા મેં જે સ્વીટ મિલ્ક પાવડર આવે એ લીધો છે. તો થોડો થોડો મિલ્ક પાવડર ઉમેરી બંને વસ્તુને મેં સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે એક મિક્સર જારમાં 3 ટેબલસ્પૂન જેટલા કાજુ, 3 ટેબલસ્પૂન જેટલી બદામ, 4 ટેબલસ્પૂન અહીંયા મેં દળેલી સાકર લીધી છે, 2 ઇલાયચી લેવાની છે અને ત્રણેય વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. અહીંયા તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો, પણ બને ત્યાં સુધી આપણે ગરમીમાં સાકરનો ઉપયોગ કરવો જોઈએ. તો પાવડર થઈ ગયો છે. હવે દૂધ જે લીધું હતું એને એક કડાઈમાં લઈ લઈએ, ગેસને ધીમો ચાલુ કરી દેવાનો છે અને એક બોઇલ આવવા દઈશું. તો આ રીતે જેમ જેમ દૂધ બોઇલ થવાનું શરૂ થાય એટલે તેને ચલાવતા જવાનું છે, એટલે નીચે બેસી ન જાય. આ રીતે ચલાવતા જઈ 2 મિનિટ જેવું આપણે દૂધને બોઇલ કરી લઈશું. તો ચલાવતા જઈ મેં દૂધને 2 મિનિટ માટે બોઇલ કરી લીધું છે. હવે જે કેસરવાળું દૂધ આપણે સાઈડમાં મૂક્યું હતું તે ઉમેરી દેવાનું છે અને 1 મિનિટ જેવું તેને મિક્સ કરતા જઈ ચલાવતા જઈશું. તો કેસર પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે જે આપણે મિલ્ક પાવડર અને દૂધનું મિક્સચર તૈયાર કરીને રાખ્યું હતું એને ઉમેરતા જવાનું છે અને વિસ્કરની મદદથી આ રીતે ચલાવતા જવાનું છે, એટલે લમ્પ્સ ન પડી જાય. મિલ્ક પાવડરવાળું મિક્સચર ઉમેરી તમારે થોડી મિનિટ માટે એને આ રીતે ચલાવતા જવાનું છે. તો બધી વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે. હવે જે આપણે કાજુ, બદામ અને સાકરનો પાવડર કરીને રાખ્યો હતો તે બધો પાવડર ઉમેરી અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે તમારે ખાસ ચલાવતા જવાનું છે, કેમ કે પાવડર છે તે નીચે બેસવા લાગશે. હવે ફરીથી 3 મિનિટ જેવું આપણે આ દૂધને બોઇલ કરી લેવાનું છે. જેમ જેમ તમે તેને બોઇલ કરતા જશો એમ તેની કન્સિસ્ટન્સી ઘટ્ટ થતી જશે. તો તમે જોઈ શકો છો અત્યારે કે ધીમે ધીમે તે ઘટ્ટ થઈ રહ્યું છે અને ઠંડુ થયા પછી હજી વધારે ઘટ્ટ થશે. તો 3 મિનિટ જેવું મેં બોઇલ કરી લીધું છે. હવે ગેસને બંધ કરી દેવાનું છે અને એકદમ રૂમ ટેમ્પરેચરનું આવે ત્યાં સુધી તેને ઠંડુ કરી લેવાનું છે. તો આ રીતે ચલાવતા જવાનું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય. તો હવે તમે જોઈ શકો છો એકદમ ઠંડુ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી જુઓ તમે એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેને સેટ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં આ રીતના કુલ્લડ લીધા છે. તમારી પાસે જો આ રીતના કુલ્લડ ન હોય તો તમે નોર્મલ કોઈ પણ કન્ટેનરમાં પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો બંને કુલ્લડમાં મેં આપણું આઈસ્ક્રીમનું મિક્સચર લઈ લીધું છે અને મોટા એક આ રીતના બાઉલમાં પણ લઈ લીધું છે. હવે ઉપરથી કવર કરવા માટે મેં અહીંયા ઓડી યુનિરેપના પેપર ફોઇલનો ઉપયોગ કર્યો છે. આ પેપર ઇકો ફ્રેન્ડલી છે, કોઈ પણ પ્રકારના હાર્મફુલ કેમિકલ્સ વગર બનેલા છે, તો તમે કોઈ પણ ટેન્શન વગર એને યુઝમાં લઈ શકો છો. આ રીતે તેને ટુકડામાં કટ કરી લઈ અને કુલ્લડ ઉપર લગાવી લઈશ. આ પેપર પરચેસ કરવા માટેની લિંક તમારા સાથે હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરી આપીશ. અને જો અત્યારે તમારા પાસે અવેલેબલ ન હોય પેપર, તો તમે આ રીતના સિલ્વર ફોઇલ કે પછી પ્લાસ્ટિક રેપનો પણ ઉપયોગ કરી શકો. હવે આપણે 8 કલાક માટે ત્રણેય વસ્તુને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું, અથવા તો ઓવરનાઇટ પણ કરી શકાય. તો અહીંયા મેં 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દીધા હતા. હવે આપણે ખોલી લઈએ. ઉપર થોડી બદામના ટુકડાથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો મટકા આઈસ્ક્રીમ બની અને તૈયાર થયો છે. આ રીતે તમે ક્યારેય જો ઘરે ન બનાવ્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તો જોઈ શકાય છે કેટલો સરસ સોફ્ટ બન્યો છે, ટેક્સચર પણ એકદમ સરસ આવ્યું છે. તો એકદમ આસાનીથી કોઈ પણ પ્રકારના કન્ડેન્સ મિલ્ક કે વ્હીપિંગ ક્રીમ વગર, દૂધને વધારે સમય ઉકળ્યા વગર એકદમ સરસ મજાનો આઈસ્ક્રીમ બનીને તૈયાર થયો છે. તો તમે પણ બનાવી લેજો અને કમેન્ટમાં તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવી રેસીપીના અપડેટ માટે. તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.